કેમ છો મિત્રો? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. તો આપણે આજે સવારમાં મોઢું ધોઈને થઈ ગયા છે ત્યાં, ને આપણી સવાર પડી ગઈ છે આ વાડીમાં. તો આપણે થઈ ગયા છે ત્યાં. તો આપણે આજે વીણવાનો છે આ કપા દેખાય એ આપણે વીણવાનો છે. તો આપણે આ ઠેલી પણ ગોતી લેવી હારવાય ઝૂંપડીએથી. ને તો આપણે ઠેલી લીધા વગર હાલવા મીના છીએ, કારણ કે કાલ કપા વીણતા હતા અહીંયા ઠેલી પડી છે. તો આપણે સાયે જઈને ઠેલી ખાલી કરીને ફટાફટ કપા વીણવા મળી અને ધીમી ધીમી બાકાજીક પણ બોલે નાખવી. અને પછી આપણે ઠેલે લઈને સાયે ચડી ગયા છીએ. ને આ છે આપણો ઘાટો કપા. તો આપણે કપામાં થોડી બાકાજી બોલા નાખીને હવે જવું ને આપણા ઝૂંપડી તરફ. અહીંથી આપણે ખોખા બખા ખાઈ નાખશું થોડાક, અને પછી આપણે જવું ને ઘીરે. અને આપણે આ થોડાક ખોખા ખાવાના હતા. આપણા ખોખ્યો છે આવી ગયા છીએ, અને થોડાક ઉમળી ખાઈ નાખવી. ઉંબળી કેવાક બેઠા છે, તૂટી જાય એ રહેણે દો. થોડાક આગળ જઈ અને આ વખતે આ ખોખીમાં બહુ ઉતારો આવે એમ છે નહીં. જો આમાં ખોખા બેઠા જ નથી. થોડાક ખોખા ખાઈ નાખ્યા છે. હવે આપણે ગાડી લઈને ઘર બાજુ નીકળી જઈએ. ધમા બગાડતા કરતા ઘરે પૂજી જઈએ. હવે તો વાડીએથી આપણે આવીને સ્નાન કરીને થઈ ગયા છે તૈયાર. ખંભે દફતર નાખી દીધું છે, અને હવે જવાનું છે આપણે દરરોજની જેમ કોલેજ. આપણે જતા રહીએ. અને આપણે આપણા ગામના બસ સ્ટેન્ડ આવ્યા હતા. જો આપણા ભાઈબંધ અહીંયા બેઠા છે, અને આપણે આ બસમાં બેસી ગયા છીએ. આ ખાલી બસ છે. આપણે શેરી સીટે જ બેવી. અને તેમાં બગડતા આપણે કોલેજ પૂજી ગયા છીએ. અને આપણા ભાઈબંધ બધા હાયલા જાય છે. આપણે હાયલા જઈને થોડુંક ભણી લઈએ. અને આપણે થોડુંક ભણી લીધા પછી આપણે પડી ગયા કોલેજે રજા. ને ધમા બગાડતા આપણે વિચ્છા ડેપોમાં આવી ગયા છીએ. હવે આપણે જવાનું છે કપડાની દુકાને. એક ભાઈ આવે પછી આપણે આવી ગયા છીએ કપડાની દુકાને. આ દુકાન આપણે કપડા લેવાના. અને આપણને એક દુકાને કપડાં ન જડે તો આપણે બીજી દુકાને આવી ગયા છીએ. આપણે એક જ કપડાં લઈ લેવી. અને જો મને આવો બુસ્કેટ ગમી ગયો તો મેં પહેરી હોત ને લીધો. ને આખી જોડ આપણે કંઈક આવી લીધી છે. જોઈ જો એક કપડાની જોડ તૈયાર લીધી, અને બીજી જોડ આપણે કાપડ લેવાનું છે. તો આપણે કાપડ લઈ લેવી. दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसा है अपने पास. અને પછી મેં થોડોક ખર્ચો કર્યો. તો આપણો ભાઈબંધ કે મારે થોડોક ખર્ચો કરવો છે, હું ફોનમાં ખર્ચો કરી લઉં. ને આપણે આવી ગયા છીએ ભાઈબંધની દુકાને. ભાઈબંધનો કાચ નખાવા. ભાઈબંધની દુકાને ભાઈબંધનો કાચ નખાવાનો છે. જો આ લુગડા લઈ લઈને ખાઈને પહેરી નાખીએ. હવે થોડુંક શાક બકાલું લઈ લઈએ. ડેપોમાં આવી ગયા હતા. હા, ભાઈબંધ આવી ગયો છે. હવે આપણે રખડાવે છે. આપણે જઈશું. પછી ગાડીવાળો ભાઈબંધ કે આજ મારે તમારી કોલેજ આટો મારવા જવું છે. તો આપણે અમારી કોલેજ બાજુ નીકળી ગયા છીએ. ગાડીમાં ગીત ચાલુ એટલે ફૂલ મજા આવે. અને આપણી કોલેજ આવી ગઈ છે. જો આ આપણે કોલેજનો ગેટ છે. ત્યાંથી આપણે આજ થોડું ઘણું ભણીને નીકળી ગયા છીએ, એટલે કે રજા પડી ગઈ હતી. આને તો અમરાપુરના બસ સ્ટેન્ડ બાજુ જવા દીધી. જવા દે. ને અમરાપુરના બસ સ્ટેન્ડ આપણે બેઠા આવી ને ભાઈબંધ ગયો છે કામે. મારી કોલેજ આટો મારીને પાસે આવી ગયા છીએ આપણે વિક્ષા અહીંયા. ને આપણે આ ભાઈબંધની ગાડીમાં આપણે ઘરે જવાનું છે.
તો આપણે બેઠા રહીએ અને પૂજી જઈએ આપણા ઘરે. પછી આપણા ગાડીમાં સાના માના બેસી ગયા છે એને ગીત વાગતા હોય એટલે મજા તો આવે અને ગાડી જાય છે લીવરો લીવર તમા બગડતા 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 હેલા જઈએ છીએ આપણા ઘર તરફ ગામ તરફ. ને પછી આ છે ગોમાન નદીનો નજારો હવે જો હે ને આ નજારો કંઈક અલગ જ આવે. ત્યાં સાંજનો નજારો હોય તો બહુ મસ્ત દેખાય. અને પછી આપણે બપોરે ઘરે આવીને ખાઈને સૂઈ ગયા હતા અને પછી આપણે 4 વાગે આપણી વાડી તરફ નીકળી ગયા છીએ તમા બગડતા 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 કરતા. ને પછી ખરા તડકાને આપણે વાડીએ પૂજી ગયા છીએ ને તડકો જોવો. પછી બપોર પહેલાંની જેમ અત્યારે પણ આપણે લઈ લીધી આ ઠેલી અને વીણવા મીના સીવી કપા. તો થોડાક કપા વીણી લેવી અને પછી ઠેલીઓ ભરાઈ ગઈ છે તો ઢાળી પડે ઉપરથી જો એટલી ઠેલીઓ ભરાઈ ગઈ. આખી ઠેલી ભરાઈ જ ગઈ બધાને જોવો કપા જોવો તળાઈ ગયો છે. અને પછી આજ તમારા ભાઈ એટલી બધી ગહાડી વીણી નાખી ના ભૂલ થઈ ગઈ. એકલા નહીં ઘરના બીજા સભ્યો હતા એમને હોતાને વીણાયું છે એટલે એટલું થયો છે. થોડુંક વધી ગયું હતું એકલા એને જ વીણવો. અને પછી ગાડીઓ ઝૂંપડીએ નાખીને આવી ગયો છે તમારા ભાઈ ગાડી લઈને આવજો પડામ ગાડી લઈને આવી ગયો હો. અને અહીંથી લઈ જવું ને ખડનું પોટકું નીંદ લઈ જવાની એટલે અહીં આવી ગયો હો. તો નીંદ લઈને આપણે ઘીરે વ્યાજ આવી. આપણે વાડીએથી કપા વીણીને થાકી ગયા હતા તમા બગડતા 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 કરતા આપણે ઘરે આવી ગયા છીએ ને હાથ પગ આપણે ધોઈ નાખ્યા. હવે આપણે જવાનું છે પાર્થાઈની એટલે કે આપણા ભાઈબંધની પાણીપુરી લેવા જવાનું છે. ઊંધિયું થોડુંક લાયા છે તમારે ખબર હોય તો આવતા નહીં કારણ કે થોડુંક લાયા છે. તો પાણીપુરી ભાઈબંધના ઓલા લઈ લીધી છે અને હવે ઊંધિયું પાણીપુરી બાકા જીતી સાલો વાળો પાણીપુરી આવી ગયા છે. સુરેશભાઈની દુકાન ગયા હતા અને હવે આ વિજયભાઈ અરે સાઈઝ લેવા જવાનું છે દરરોજની જેમ. સાઈઝ વાળો એટલે સાઈઝ લેવા જવાનું. તમા બગડતા 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 આપણે ગામની બહાર નીકળી ગયા છીએ. જવાનું આપણે પડોશી વાડિયા સાઈઝ લેવા. વિજયભાઈની સાઈઝ લેવાની છે તો વિજયભાઈ ગયા સાઈઝ લેવા વાળીએ. આપણે ગાડીને ધ્યાન રાખીને માર્ગે ઊભા છીએ. આપણને ખારી ખારી સિંગ દેતા ગયા છે આપણે ખાવાની છે. તો આવી ખારી ખારી ખારસિંગ છે તમારે ખાવું હોય તો આવતા નહીં કારણ કે થોડીક લાયા છે. આપણે લઈ લીધી સાઈઝ તો તમારે બગડતા 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 પાછા આપણે ને સાસને બહાને ઘીરે મૂકીને આવી ગયો છે ગામના બસ સ્ટેન્ડે બેહવા. ત્યાં બધા બેઠા છે તો આપણે 15-20 મિનિટ બેસી